રોજ આપણે પોરબંદર ખાતે બાલુબા કન્યા વિદ્યાલયમાં કેન્સરનો એક કેમ્પ તરીકે નાનો એવા કેમ્પનું આયોજન કર્યું છે અને જેમાં રાજકોટના પ્રખ્યાત હોસ્પિટલ શાશ્વત હોસ્પિટલથી ડોક્ટર રોહીબેન આવી અને આપણી બાળાઓને બાલુબા કન્યા વિદ્યાલયની બાળાઓને કેન્સર વિશે થોડીક માહિતી આપી છે। તો હવે આપણે જાણીએ તેના વચનોમાં કે તેને આવી અને બાળાઓને કેન્સર વિશે શું માહિતી આપી છે। नमस्ते, बहुत बहुत आभार सबका हमें बालूबा का हमें यहाँ बुलाने के लिए। और हमने यहाँ पे कैंसर अवेयरनेस प्रोग्राम की बातें की और लड़कियों से हमने ये बात की कि यहाँ पे मोस्ट कॉमन कैंसर क्या होता है महिलाओं में, जो कि ब्रेस्ट कैंसर, स्तन का कैंसर और गर्भाशय का मुंह का कैंसर यानी सर्विक्स कैंसर होता है। तो ऐसा हम क्या कर सकते हैं देखने के लिए कि कैंसर आए तो उसका ट्रीटमेंट कैसे कराना है और क्या हमें जागरूकता होनी चाहिए इन सब चीजों के बारे में। हमने ये भी बातें की कि घर में जो हम केमिकल यूज करते हैं खेती बाड़ी में वो हमारे लिए हानिकारक हो सकते हैं, तो उसके बदले हमें प्राकृतिक खाद का यूज करना चाहिए। गुटखा, मावा, तंबाकू बिल्कुल भी नहीं खाना चाहिए। तो ये सब बातें हमने बालूबा में आज की। નમસ્કાર, આજે શાળામાં શાશ્વત હોસ્પિટલ તરફથી વિદ્યાર્થીઓમાં અવેરનેસ આવે, કેન્સર વિશે માહિતી મળે એના માટે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, જેમાં ખાસ કરીને સ્તન કેન્સર અને ગર્ભાશયના કેન્સર વિશે માહિતી આપવામાં આવેલી અને વિદ્યાર્થીઓમાં જાગૃતતા લાવવા માટે સૂચનો આપવામાં આવેલા। અને આ કેમ્પ તમે બાલુબા કન્યા વિદ્યાલય તરફથી આ સ્કૂલ તરફથી જ છે ને? હા, આ કેમ્પ છે બાલુબા વિદ્યાલય કન્યા વિદ્યાલય તરફથી, સાથે સાથે બાલુબા એસોસિએશન ના સહયોગથી કરવામાં આવેલો છે। આમાં કોણ કોણ આયોજકો છે? આયોજક અમારી શાળા, નવી એજ્યુકેશન સોસાયટી અને બાલુબા એલ્યુમની એસોસિએશન। થેન્ક યુ।